હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ સેક્શન ઈ, વિભાગ ઈ, જેમાં વાર્ષિક હિસાબનો એક ફરજિયાત દાખલો પૂછાવાનો છે અને એ પણ 11 માર્કનો. એ આપણે આજથી સ્ટાર્ટ કરશું. ટોટલ 5 દાખલા છે વિભાગ ઈ માં. દરેક વિડીયોમાં એક એક દાખલો સમજશું એટલે વ્યવસ્થિત સમજી શકાય. ઓકે, અને વિભાગ સી, ડી અને ઈ જે આપણે કમ્પ્લીટ કર્યા બધા જ સમ્સ, એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી એક સાથે બધા સમ્સ તમને મળી જશે. ઓકે, હવે હજુ સુધી મેં કોઈ વિડીયોમાં તમને એમ નથી કહ્યું કે વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે, આ વિડીયોમાં પણ નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે જો તમને આ વિડીયો ઉપયોગી થતા હોય, તમને ફાયદો થતો હોય, તમને ગમતા હોય, તમારી નોલેજ વધતી હોય, તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. કારણ કે એનું રીઝન છે કે નોલેજ વધારીએ ને તો આપણી નોલેજ પણ વધે, નોલેજ સ્પ્રેડ કરીએ ને તો આપણી નોલેજ વધે. સમજ્યા? અને ઈ બાને કંઈક તમે સારું કરી શકશો કોઈક માટે. ઓકે, તમારો કોઈ ફ્રેન્ડ યુટ્યુબ પર વિડીયો ન જોતો હોય, એને કોઈ ચેપ્ટરમાં ડાઉટ હોય, ન આવડતા હોય સમ્સ, તો એને તમે એટલું કહી શકો કે યાર નિશાંત સર યુટ્યુબ પર વિડીયોઝ નાખે છે અસાઇનમેન્ટના, મને ગમે છે, મને ફાયદો થાય છે, તો એ વિડીયો તું જો, હું તને લિંક મોકલું છું. તો આમ કોઈકની હેલ્પ કરશો, સેટિસ્ફેક્શન પણ મળશે, કોઈકને ફાયદો પણ થશે, તમારા લીધે કોઈકનું કામ થઈ જશે. તો પ્લીઝ તમને યોગ્ય લાગે તો શેર જરૂર કરજો. આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. વાર્ષિક હિસાબ, 5મો ચેપ્ટર, બીજા ભાગનો 11 માર્કનો ફરજિયાત દાખલો. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને કે હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર અઘરું છે. અઘરું ઇન ધ સેન્સ એક નાનકડી ભૂલ કરો, ઘણા બધા માર્ક કપાઈ જાય. કારણ કે જો વેપાર ખાતું ધારો કે આવડી જાય, સાચું પડી જાય, પણ ચોખ્ખો નફો ન આવે, નફા નુકસાન ખાતું બરોબર ન થાય, તો એના લીધે પાકું સર્વેયું બરોબર ન થાય. 1 થી 2 ભૂલ થઈને એટલે સીધા 3 થી 4 માર્ક તમારા ઉડી ગયા. અને જેણે મહેનત કરી છે એનાથી એક સિલી મિસ્ટેક 3 થી 4 માર્ક એના લઈ જશે. અને જેને મીડિયમ સ્ટુડન્ટ છે, વીક સ્ટુડન્ટ છે, એને એમ છે કે યાર આ ચેપ્ટર તો કંઈ ખબર પડતું નથી, આપણે તો કરવું નથી, તો એવી ભૂલ નહીં કરતા. તમે માત્ર કઈ વસ્તુ ક્યાં ખાનામાં આવશે, ક્યાં ખાતામાં આવશે, ઉધાર થશે, જમા થશે, એટલું સમજી લેશો ને તો આના 5 થી 6 માર્ક તો એમ જ મળી જશે. ખરેખર કહું છું, ભલે ને ખોટું પડે. મીડિયમ સ્ટુડન્ટને જેને માર્ક જ 60-65 લેવા છે, વીક સ્ટુડન્ટને જેને માર્ક જ 45-50 લેવા છે, 80 માંથી 80 લેવા જ નથી, તો ભલે ને ટેલી ન થાય, ભલે ને ખોટું પડે, પણ એન્ટ્રીના તો ઘણા બધા માર્ક મળશે. અને એન્ટ્રીના ઘણા માર્ક મળે પણ છે, તો એ લઈ લેવાય, મુકાય નહીં. સમજ્યા? તો પ્લીઝ બધા સ્ટુડન્ટ મહેનત કરે, ધ્યાન આપે, શીખે, સમજે, જેથી કરીને વધારેમાં વધારે માર્ક્સ આવી શકે. અને હવે આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે, બહુ ઈઝી સમ છે, ટેક્સ્ટબુકમાં છે એના કરતા પણ ઈઝી છે. એટલે 11 માંથી 11 પણ આવી શકે જો આ દાખલો પૂછાય તો ધ્યાન આપજો. સૌથી પહેલા તમને ખબર છે આપણે દાખલો રીડ કરીએ છીએ જેથી કોન્ફિડન્સ આવી જાય, હવાલા વાંચીએ છીએ, હવાલા ટીક કરીએ છીએ, કયા ખાતા ઉપર અસર આવશે, અને ત્યારબાદ સ્ટાર્ટ કરીએ છીએ. પરાગનું તારીખ 31/3/25 ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. ઉપાડ અને મૂડી. ઉપાડ શું હોય? ઉધાર. મૂડી શું હોય? જમા. વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. ખરીદી ઉધાર, વેચાણ જમા. માલ પરત, ઉધાર સાઈડ છે એટલે વેચાણ પરત હશે, જે વેચાણમાંથી બાદ થાય. વટાવ બંને છે, ઉધાર જમા, તો ઉધાર હશે તે આપેલ વટાવ, નફા નુકસાનમાં ઉધાર સાઈડ લખાય. જમા હશે તે મળેલ વટાવ, જમા સાઈડ લખાય. ભાડું, દેવાદાર લેણદાર, દેવાદાર ઉધાર, લેણદાર જમા. કમિશન, હુંડીઓ, એક હશે લેણી હુંડી, એક હશે દેવી હુંડી. લેણી હુંડી શું હોય ને દેવી હુંડી શું હોય? લેણી હુંડી ઉધાર હોય, દેવી હુંડી જમા હોય. ઉધાર મિલકત સાઈડ આવે, કારણ કે મિલકતો બધી ઉધાર હોય, અને દેવી હુંડી જે જમા છે તે મૂડી દેવા સાઈડ આવશે. રોકડ અને બેંક, મકાન, ફર્નિચર, ઓફિસ યંત્ર, મજૂરી, 10%ની બેંક લોન અને બેંક લોનનું વ્યાજ. લોન જમા હોય, વ્યાજ આપણું ખર્ચ છે એટલે ઉધાર હોય. આખર સ્ટોક અને ઓફિસ ખર્ચા. હવાલા ચેક કરી લઈએ. 10,000 નો માલ ચોરાઈ ગયો, ધંધામાંથી માલ જાય છે. વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય, ચોરીથી માલ જાય, ઉપાડથી માલ જાય, ધર્માદામાં માલ જાય, નમૂના તરીકે માલ આપીએ, તો આ બધી વસ્તુ ખરીદીમાંથી બાદ કરવી પડે.
એટલે ખરીદી ઉપર આવશે પહેલો હવાલો. 2 કર્મચારીને 4500 લેખે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. તો પગારમાં 2 લખાય પણ પગાર અહીં ક્યાંય છે જ નહીં. દાખલો આપણે એટલા માટે તો વાંચો કે ખબર પડે આપણને શું છે શું નથી. તો કંઈ વાંધો નહીં, આને આપણે અલગથી એન્ટ્રી કરી નાખશું. પગાર ચૂકવવાનું બાકી છે તો નફા નુકસાનમાં ઉધાર થાય, અને બીજી અસર મોડી દેવાશે. હવાલાની 2 અસર હોય, ખ્યાલ છે ને તમને? મકાન પર 10% ઘસારો ગણો, મકાનની બાજુમાં 3. દેવાદાર માંથી 10,000 ગાલખાત માંડી વાળો, દેવાદારની બાજુમાં 4. સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવાના છે, આને અલગથી એન્ટ્રી કરવી પડશે એકદમ લાસ્ટમાં. સામાન્ય અનામત ખાતે કંઈ પણ લઈ જઈએ તો ધંધાના નફામાં ઘટાડો થાય, અને નફો ઘટે તો એને આપણે નફા નુકસાનમાં ઉધાર સાઈડ લખવાનું. અને બીજી અસર, અનામત હંમેશા મોડી દેવા સાઈડ આવે, તો પાકા સરવૈયામાં મોડી દેવા સાઈડ. મોડી પર 10% વ્યાજ ગણો, મોડીની બાજુમાં 6. બસ, હવે ફટાફટ કરતા જઈએ. હવે જો મારી મેથડ જે છે વાર્ષિક હિસાબ કરવાની, તમને સમજાવી દઉં. જનરલી હું આવી રીતે પહેલા સમ રીડ કરું, હવાલા રીડ કરું, ટીક કરું, અને ત્યારબાદ પહેલેથી દાખલો સ્ટાર્ટ કરું, અને જે વસ્તુ જ્યાં આવતી હોય ત્યાં એન્ટ્રી કરતો જાઉં. તમને કદાચ તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશન ક્લાસીસમાં અલગ મેથડથી કરાવતા હોય તો એ મેથડ પણ કરેક્ટ જ છે, પરફેક્ટ જ છે. ઓકે, દરેક ટીચરની અલગ અલગ મેથડ હોય. ઘણા ટીચર્સ પહેલા હવાલાની એન્ટ્રીઓ કરાવતા હોય, તો દરેકની સ્ટાઇલ અલગ હોય. બધાને હું રિસ્પેક્ટ કરું છું, અને કોઈ પણ મેથડથી તમે 3-4 સમ્સની પ્રેક્ટિસ કરો તો એ મેથડ તમને સમજાઈ જાય, આવડી જાય, તમે એનાથી ટેવાઈ જાઓ. હું એમ નથી કહેતો કે મારી જ મેથડ કરેક્ટ છે. ઓકે, પણ હું આવી રીતે ભણાવું છું. જનરલી હું ટ્રાય કરું કે ઇઝીમાં ઇઝી અને વિદ્યાર્થીઓને વધારે સારી રીતે સમજાવી શકાય એ મેથડનો ઉપયોગ કરું. તો હું આવી રીતે કરીશ, એક પછી એક બધું વાંચતો જઈશ, જેની એન્ટ્રી જ્યાં આવશે ત્યાં કરતો જઈશ. ઓકે, ભલે ચાલો. સૌથી પહેલા ઉપાડ અને મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ. મૂડી 1,39,000. પેલા હેડિંગ લખવા પડશે ને. કોણ છે પાર્ટી? પરાગ. પરાગનું તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. હવે ઘણા સ્ટુડન્ટ જુઓ, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ખાલી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું લખી નાખે છે. આ પૂરું લખવાનું છે તો ઇમ્પ્રેશન સારી પડશે. ઓકે, હવે આખું વર્ષ તમે લખ્યું જ ન હોય ને એક્ઝામમાં ઓચિંતાનું તમને ઈચ્છા હોય કે યાર પૂરું લખું, પરીક્ષા છે, પણ યાદ જ નહીં આવે તમને શું લખવું, તો પ્લીઝ આ એક વખત ગણી લેજો કોઈ પણ દાખલા, અને હેડિંગ વ્યવસ્થિત લખીને પ્રેક્ટિસ કરી લેજો. સેમ આ જ વસ્તુ નફા નુકસાન માટે. તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, ઉધાર અને જમા. અને પાકા સરવૈયામાં ટૂંકમાં લખાય તારીખ 31/3/25 ના રોજનું, રોજ પૂરા થતા વર્ષનું નહીં, રોજનું પાકું સરવૈયું. ઘડી ઘડી પરાગ લખવાની જરૂર નથી, એક વખત લખવાનું વેપાર ખાતા. પાકા સરવૈયામાં ઉધાર જમા ન આવે, કારણ કે પાકું સરવૈયું ખાતું નથી, પત્રક છે. ખાતું હોય તો ઉધાર જમા લખવાનું હોય. ઓકે, તો આ પત્રક છે એટલે ઉધાર જમા નહીં આવે. ભલે ચાલો હવે સ્ટાર્ટ કરીએ પહેલેથી. ઉપાડ અને મૂડી. પહેલા મૂડી લખાય 1,39,000. મૂડી ઉપર હવાલો પણ છે, જુઓ શું છે, છઠ્ઠો હવાલો. મૂડી પર 10% વ્યાજ ગણો. મૂડી પર વ્યાજ ધંધો માલિકને ચૂકવે તો ધંધા માટે ખર્ચ છે, બરોબર, અને મૂડી પર વ્યાજમાં પ્લસ થાય, મૂડીમાં પ્લસ થાય 10% એટલે 13,900. અને બીજી અસર નફા નુકસાનમાં ઉધાર સાઈડ, પહેલી લાઈન ખાલી, ધંધા માટે ખર્ચ છે એટલે ખર્ચ બધા ઉધાર હોય, 13,900. ત્યારબાદ ઉપાડ 15,000 મૂડીમાંથી બાદ થાય, પણ અહીં 2-3 લાઈન ખાલી રાખજો. શા માટે?
તો હજુ કદાચ ચોખ્ખો નફો આવે તો અહીં લખવું પડે, પછી આ બધાનો ટોટલ કરવું પડશે, એ ટોટલ માંથી આ બાદ કરવું પડશે. તો અત્યારે કઈ બાદ બાકી નથી કરવાની, આ જેમ છે એમ રહેવા દો, સૌથી લાસ્ટમાં થશે આ પોઈન્ટ. હવે સમજ્યા? અત્યારે આપણે વાંચતા હતા દાખલો, જે વસ્તુ આવી એની એન્ટ્રી કરી નાખ, હિસાબ છેલ્લે કરશું આનો. ત્યારબાદ વ્યવસ્થિત ખરીદી, ખરીદી ઉધાર હોય 5 લાખ, એના ઉપર પહેલો હવાલો છે. વેપાર ખાતામાં આવે ખરીદી, ખ્યાલ છે ને? વેપાર ખાતામાં બહુ લિમિટેડ વસ્તુ હોય. 10,000 નો માલ ચોરાઈ ગયો, ચોરીથી ગયેલ માલ ખરીદીમાંથી બાદ થાય, મેં સ્ટાર્ટિંગમાં સમજાવી. 4,90,000. દરેક હવાલાની બે અસર હોય. ચોરીથી માલ ગયો 10,000 નો, એક અસર આપણે ખરીદીમાંથી બાદ કરીને, બીજી અસર શું કરશું? ચોરી થઈ જાય તો નુકસાન થાય ને, અને નુકસાન નફા નુકસાનમાં ઉધાર સાઈડ આવે, ચોરીથી થયેલ નુકસાન ખાતે. ₹10,000. ત્યારબાદ વેચાણ 8 લાખ, અને વેચાણમાંથી આ 40,000 વેચાણ પરત બાદ થશે. ખરીદ પરત ન હતું, નહીતર એ આપણે અહીં બાદ કરી નાખત. ₹7,60,000. સોરી, વેચાણ 8,50,000 છે. એટલે આ થશે 8,10,000. પછી વટાવ ઉધાર છે, આપેલ વટાવ ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર સાઈડ 4,000, અને જમા સાઈડ લખેલું હતું તે મળેલ વટાવ હતું. પેલી લાઈન ખાલી 6,000. શા માટે ખાલી રાખી? તો કાચો નફો કે કાચી ખોટ વેપાર ખાતામાં ખબર નથી અત્યારે શું આવશે, જે આવશે એના માટે અહીં એક લાઈન ખાલી રાખી. કાચો નફો આવશે તો અહીં જમા સાઈડ લખાશે, અને કાચી ખોટ હશે તો ઉધાર સાઈડ લખાશે. તો સ્ટાર્ટિંગમાં એક લાઈન ખાલી રાખવાની. ચલો, ત્યારબાદ 4,000, 6,000, ભાડું 5,000, એ પણ આપણો ધંધાનો ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર સાઈડ. દેવાદાર 1 લાખ, ચોથો હવાલો છે, અંદર લખશું. દેવાદાર માંથી 10,000 ગાલખાદ માંડી વાળો, માત્ર ગાલખાદ જ છે, હવાલાની ગાલખાદ. જો ગાલખાદ અનામત હોય ને તો એ પણ માઇનસ કરવી પડે, 5% કે 10%, જે કહ્યું હોય તે. અત્યારે નથી તો સારું. હવે આ ગાલખાદની બીજી અસર, નફા નુકસાનમાં ઉધાર સાઈડ. ગાલખાદનો આખો પોઈન્ટ છે, ખબર છે ને? ગાલખાદ કાચા સરવૈયાની, પછી શું આવે કયો? ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની, આ 3 નો ટોટલ માટે એક લાઈન ખાલી, માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. આ 4 વસ્તુ આવે. આ ફોર્મ યાદ રહેવું જ જોઈએ તમારે, ગાલખાદ આવડવું જ જોઈએ. ન આવડતું હોય તો અત્યારે જ યાદ રાખી લો, પછી જ આગળ વધજો. હવે જુઓ, કાચા સરવૈયાની ગાલખાદ નથી, આપણે આખો દાખલો વાંચ્યો. ઓકે, હોય તો લખવાની અહીં, ન હોય તો કઈ નહીં. હવાલાની ગાલખાદ હમણાં જ આપણે જોયું, કેટલી હતી? 10,000. ગાલખાદ અનામત હવાલાની નથી, તો આ 10,000, અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની પણ નથી, તો 10,000. હવે 4 વસ્તુમાંથી માત્ર એક જ વસ્તુ હતી, એટલે આ આખો ફોર્મ ન બનાવો તો ચાલે. ઓકે, માત્ર ગાલખાદ અહીં લખી નાખો, ચાલશે. પણ આ ફોર્મ જો ઘણી બધી વસ્તુઓ હોય તો યાદ હોવું જરૂરી છે. તમે યાદ કરી લો એટલા માટે મેં લખ્યું, બાકી આ દાખલામાં માત્ર ગાલખાદ એક જ વસ્તુ છે, એટલે આખો ફોર્મ નહીં બનાવી તો ચાલશે. 10,000 એમ જ લખી નાખી. લેણદારો 80,000 મોડી દેવા સાઈડ.
સોરી, અહીં 1-2 લાઈન મૂકી દેવાની, કારણ કે કદાચ કઈ ચોખ્ખી ખોટ આવે તો ઉપાડની નીચે લખવી પડે. કમિશન ઉધાર છે એટલે ચૂકવ્યું છે 6000 નફા નુકસાનમાં ઉધાર સાઈડ. હુંડીઓ ઉધાર છે તે લેણી હુંડી મિલકત સાઈડ 15000 અને જમા સાઈડ જે 25000 છે તે દેવી હુંડી મૂડી દેવા સાઈડ. લેણી હુંડી ઉધાર હોય એટલે મિલકત સાઈડ લખાય, દેવી હુંડી જમા હોય એટલે મૂડી દેવા સાઈડ લખાય. રોકડ અને બેંક 35000 આપણી મિલકત છે. ઉધાર છે એટલે મિલકત. મકાન રૂપિયા 1 લાખ, ત્રીજો હવાલો 10% ઘસારો ગણો. મકાન આપણી મિલકત છે 1 લાખ, હવાલો છે એટલે અંદર લખવાનું માઇનસ ઘસારો 10000 એટલે 12,90,000. અને હવાલાની બે અસર હોય, નફા નુકસાનમાં ઉધાર સાઈડ મકાન પર ઘસારો 10,000. ફર્નિચર 30,000, ઓફિસ યંત્ર 2 લાખ, બંને આપણી મિલકત છે. ફર્નિચર 30,000, ઓફિસ યંત્ર 2 લાખ. મજૂરી 10,000, મજૂરી ક્યાં આવે? ખર્ચ છે ધંધાનો, પણ વેપાર ખાતામાં આવે. જો વેપાર ખાતું બહુ સ્મોલ હશે અને વેપાર ખાતામાં ક્યાં ક્યાં ખર્ચ આવે એ યાદ રાખી લો માત્ર, બાકી બધા ખર્ચ નફા નુકસાનમાં જવા દેવાના. વેપાર ખાતામાં જે ખર્ચ આવશે એ હું કહું છું. એક આવશે મજૂરી, બીજો આવશે આવક માલ ગાડા ભાડું, ત્રીજો આવશે રેલવે નૂર, ચોથો આવશે કસ્ટમ ડ્યુટી અથવા જકાત. બસ આ 3-4 નામ યાદ રાખી લો, એનાથી ઉપર નહીં આવે. અને એના સિવાય બાકી બધા ક્યાં નાખી દેવાના? નફા નુકસાન ખાતામાં. મજૂરી, રેલવે નૂર, આવક માલ ગાડા ભાડું, કસ્ટમ ડ્યુટી અથવા જકાત. એના સિવાય છે હજી ડેમરેજ ને એવા બધા, પણ એ ભાગ્યે જ ક્યારેક આવતા હોય છે. તો આ મજૂરી, રેલવે નૂર, આવક માલ ગાડા ભાડું અને કસ્ટમ ડ્યુટી અથવા જકાત આ વારંવાર આવે છે. એમાં મજૂરી તો લગભગ બધા દાખલામાં હોય જ. બસ એ વેપાર ખાતામાં, બાકી નફા નુકસાન. 10%ની લોન રૂપિયા 1 લાખ, લોન જમા હોય મોડી દેવા સાઈડ અને લોનનું વ્યાજ 10,000 નફા નુકસાનમાં ઉધાર સાઈડ. 10%ની બેંક લોન રૂપિયા 1 લાખ. હવે 1 લાખના 10% વ્યાજ ચૂકવવું પડે. 1 લાખના 10% 10,000 જ થાય. એટલે અહીં એકદમ બરોબર જ આપેલું છે. જો અહીં 10,000 ના બદલે 6,000 આપેલું હોય લોનનું વ્યાજ, તો એનો મતલબ છુપો હવાલો છે 4,000 હજુ ચૂકવવાના બાકી તરીકે લખી અને અહીં 10,000 લખવાના, અને એની બીજી અસર પણ આપવી પડે. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આખર સ્ટોક મિલકત સાઈડ 30,000 અને ઓફિસ ખર્ચા 1 લાખ નફા નુકસાનમાં ઉધાર સાઈડ. બસ કાચું સરવૈયું બધું એન્ટ્રી થઈ ગઈ. હવે હવાલા એકવાર જોઈ લઈએ, છેલ્લે ભૂલ્યા વગર હવાલા એક નજર ફેરવી લેવાની, કંઈ બાકી નથી રહી જતું ને. તો પહેલો હવાલાની બે અસર થઈ ગઈ, બીજા હવાલાની બાકી છે. 2 જણાને 4500 પગાર ચૂકવવાનો બાકી છે 1 મહિના. 1 જણાને 4500, એવા 2 જણા એટલે 9,000 રૂપિયા પગાર ચૂકવવાનું બાકી. તો નફા નુકસાનમાં ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 9,000. હવાલાની બે અસર હોય, મૂડી દેવા સાઈડ ચૂકવવાનો બાકી પગાર 9,000. ત્રીજો હવાલો ઘસારાની બે અસર થઈ ગઈ, ગાલખાતની થઈ ગઈ. સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવાના છે. સ્ટાર્ટિંગમાં જ મેં સમજાવ્યું, સામાન્ય અનામત ખાતે જો રૂપિયા લઈ જઈએ તો નફામાં ઘટાડો થાય, એટલે નફા નુકસાનમાં ઉધાર સાઈડ અને અનામતની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ.
મૂડી પર વ્યાજની 2 અસર થઈ ગઈ. તો ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ છે. એક પછી એક એન્ટ્રીઓ અકાઉન્ટ ક્લોઝ કરતા જઈએ આપણે. સૌથી પહેલા વેપાર ખાતું ક્લોઝ કરીએ. જમા સાઈડ મોટી છે 8,10,000. હવે જુઓ એક વસ્તુ ભૂલાઈ ગઈ સમજાવવાની. આખર સ્ટોકની આપણે એક જ અસર આપી. દાખલામાં આ આખર સ્ટોક હતો 30,000, જે માત્ર પાકા સરવૈયામાં જ લખ્યું આપણે મિલકત સાઈડ, વેપાર ખાતામાં ન લખ્યું. ઘણાને ક્વેશ્ચન થાય કે સર આખર સ્ટોક તો 2 અસર આવે, વેપાર ખાતામાં જમા સાઈડ ને મિલકત સાઈડ, પણ જો હવાલામાં કઈ હોય ને તો 2 અસર આવે. અહીં હવાલામાં નતું, માત્ર કાચા સરવૈયામાં આપેલું હતું, એટલે એક જ અસર હોય પાકા સરવૈયામાં મિલકત સાઈડ, એટલે વેપાર ખાતામાં આપણે ન લખ્યું. ક્લિયર? 8,10,000 માંથી આ 5 લાખ કાઢી નાખો એટલે 3,10,000. આ થયું આપણું વેપાર ખાતાનો નફો. જમા સાઈડ વધુ હોય તો નફો કહેવાય, જેને કાચો નફો કહેવાય. આ કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા સાઈડ લઈ આવાય. આપણે પહેલી લાઈન ખાલી રાખી હતી 3,10,000. પહેલા ચેક કરી લઈએ સાચું છે કે નહીં. કાચો નફો 3,10,000 બરોબર છે. ચલો હવે આ બંધ કરીએ. નફા નુકસાન ખાતું, આમાં પણ જમા સાઈડ વધુ છે 3,16,000. માઇનસ 13,900, માઇનસ 10 ને 4 14 ને 5 19,000, માઇનસ 10 ને 6 16 ને 10 26 ને 10 36,000, 1,00,000, 9,000, 20,000, 1,18,100. 1,18,100 એકદમ સાચો જવાબ છે આપણો, કોઈ મિસ્ટેક નથી. આને કહેવાય ચોખ્ખો નફો. હવે આ ચોખ્ખો નફો ક્યાં લઈ જાશું? પાકા સરવૈયામાં મૂડીમાં પ્લસ થાય, અને જો ચોખ્ખી ખોટ હોય તો અહીં ઉપાડમાં પ્લસ કરવાનું અથવા મૂડીમાંથી બાદ કરી નાખવાનું. 1,18,100 આ ત્રણેયનો પ્લસ, $2,71,000. આ 2,71,000 માંથી 15,000 નીકળે એટલે 2,56,000. હવે આપણે આ કરી નાખીએ ટોટલ. બંને સાઈડ સેમ આવવું જોઈએ. 2,56,000 પ્લસ 80,000 પ્લસ 25,000 પ્લસ 1,00,000 પ્લસ 9,000 પ્લસ 20,000, 4,90,000. અને મિલકત સાઈડ 90 પ્લસ 15 પ્લસ 35 પ્લસ 90 પ્લસ 30 પ્લસ 2,00,000 પ્લસ 30, 4,90,000. બંને સાઈડ ટોટલ સરખો આવે છે, એનો મતલબ 11 માંથી 11 માર્ક પૂરા મળે આપણને. ઓકે, આખો દાખલો સાચો. મેં ટ્રાય કરી એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજાવવાની. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને જો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 2 સાથે. ગુડ બાય.